અને હવે વાત કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં શરૂ થયું પોસ્ટર વોર। ઠેર ઠેર પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે આવા પોસ્ટર્સ લાગ્યા છે। નેતાઓના લોબિંગના કારણે પોસ્ટર વોર શરૂ થયું। પોસ્ટર્સ લગાવી આયાતી ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આયાતી ઉમેદવાર આ વિસ્તારમાં નહીં ચાલે। સ્થાનિકો અને ત્યાંના લોકો કે જેમના દ્વારા પોસ્ટર્સ આ વિસ્તારમાં લગાવવામાં આવ્યા, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય પ્રકારની સ્થિતિ। પોસ્ટર્સ લાગ્યા છે અને પોસ્ટર દ્વારા વાત રજૂ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। લખ્યું છે ઠેર ઠેર પેરાશૂટ ઉમેદવારો નહીં ચાલે આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। ચાંદખેડાથી આ પોસ્ટર્સ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે આવા વાક્યો લખાયેલા પોસ્ટર્સ અલગ અલગ જગ્યા પર લખવામાં આવી રહ્યા છે, એટલે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। બિલકુલ રાજા, ચાંદખેડા જે કોંગ્રેસ માટે થઈને જે ઉમેદવારો જાહેર કરવાના છે તેને લઈને હાલ તો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। પેરાશૂટ ઉમેદવાર કે જે ગઈકાલે એક પત્ર લખાયો અને હવે ઠેર ઠેર જે છે તે પોસ્ટર વોર શરૂ થયું છે, એટલે કે ક્યાંક જે માનીતા નેતાઓ માટે થઈને જે લોબિંગ થઈ રહ્યું છે અને એ લોબિંગ ચરમસીમાએ પહોંચ્યું છે, જેના કારણે આવતીકાલે નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છતાં પણ અહીં કોંગ્રેસ જે છે તે અસમંજસમાં જોવા મળી રહ્યું છે। આયાતી ઉમેદવાર નહીં ચાલે તે પ્રકારના જે પોસ્ટરો છે તે ઠેર ઠેર લાગ્યા છે, એટલે કે ક્યાંક જે આવતીકાલે એક માત્ર જે કહી શકાય કે જે પેરાશૂટ ઉમેદવારને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે વોર છે પોસ્ટરથી પણ શરૂ થઈ ગયું, એટલે કે ક્યાંક નેતાઓની લોબિંગને કારણે કોંગ્રેસનો પેચ ફસાયો તેવી સ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી રહી છે। રાધા, દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।